હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે બગદાણા જઈ રહ્યા છીએ ફરી એકવાર. અમે સારંગપુરથી હવે બગદાણા જવા નીકળી ગયા છીએ. અમે જઈએ બગદાણા, મળીએ બગદાણા બધાને. જય બાબા સીતારામ. આપણે અત્યારે ફરી રહ્યા છે પાલીતાણાની બજારમાં. સામે જે દેખાય છે પાલીતાણા હિલ્સ છે. તો અમે ગોતી રહ્યા છે. અત્યારે અમને થોડી ભૂખ લાગી છે, તો અમે ગોતી રહ્યા છે પાણીપુરી. તો રસ્તામાં લાગી હતી અમને ભૂખ, તો અમે અહીંયા પાલીતાણા પકોડી ખાવા માટે રોકાયા છીએ. તો અમે બગદાણા પહોંચી ગયા છીએ અને ભાવેશ કાર પાર્કિંગ કરવા માટે ગયા છે. તમને આ સાઈડ જે મંદિરની સામેની સાઈડ તમને ફ્રી પાર્કિંગ મળી જશે કરવા માટે. આ સાઈડ બજારો છે જ્યાં તમે ખરીદી કરી શકો છો. મંદિરની સામે જ એક બૂટ ઘર છે જ્યાં તમે તમારા ચંપલ બૂટ વગેરે તમે મૂકી શકો છો ફ્રીમાં. લઈ શકો આ ફરતે તમે પ્રસાદ બી લઈ શકો છો. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ બાપા સીતારામના. આ મેન ગેટ છે જ્યાંથી હું એન્ટર થઈ રહી છું. મંદિરની અંદર પ્રવેશતા તમને સામે કાળ ભૈરવનું મંદિર દેખાશે ને એની પાછળ જ છે બાપા સીતારામનું મંદિર, ગાદી મંદિર. તો હવે અમે ગાદી મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને ફ્રેન્ડ, આ છે બાપા સીતારામનું ગાદી મંદિર. પગે અડાડ દે ત્યાં. આ ગાદી મંદિર છે અને આ છે સમાધિ મંદિર. અહીંયા એમને સમાધિ લીધેલી હતી. તો આ છે બાપા સીતારામની સમાધિ મંદિર જ્યાં બાપા સીતારામને સમાધિ લીધી હતી. મંદિરની બાજુમાં જ એક નાનો એવો હોલ જેવું છે. ત્યાં બાપા સીતારામની વસ્તુઓ મૂકવામાં આવી છે. આ બાપા સીતારામના વાસણો છે. હવે ગાદી મંદિરની પાછળ એક બીજું મંદિર છે, ધ્યાન મંદિર, જ્યાં બાપા સીતારામ ધ્યાન કરતા હતા. તો આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર.
જે ગાદી મંદિરની પાછળ જ આવેલું છે. ધ્યાન મંદિરે એક ઝાડ છે જ્યાં લોકો એવું કહે છે કે અહીંયા બાપા સીતારામના દર્શન થાય છે. તમે જ્યાં જોઈ શકો છો, જ્યાં હાર લગાવેલો છે ત્યાં એવું માનવામાં આવે છે કે બાપા સીતારામનું ફેસ દેખાય છે. અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તમે મંદિરની અંદર જ્યારે પ્રવેશ કરશો તમને સામે પહેલાં કાળ ભૈરવ દાદાનું તમને મંદિર દેખાશે. કરો પહેલા લઈ જાઓ પહેલા એકવાર ડિસ્કો કરો પહેલા એકવાર કર ના લઈ દો એમના પહેલા એકવાર આમ કર ધ્રુવ આમ કર દે પહેલા આમ કર દે આમ કર દે લઈ લે આ કરવું જ પડે ના એમ તો એના જીતીલો બતાવવાનો જ નહીં. ગાદી મંદિરની બાજુમાં જ એક મોટું મંદિર છે બાપા સીતારામનું, તો અમે ત્યાં અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. હાથ પકડો આ બસ. અને ફર્સ્ટ ફ્લોર પર રામ મંદિર છે, તો હવે અમે જઈશું ફર્સ્ટ ફ્લોર પર.
મંદિરની ડાબી સાઈડ ધર્મશાળા અને ભોજનશાળા પણ આવેલી છે. તો અત્યારે અમે ધર્મશાળા તરફ જઈ રહ્યા છીએ. ત્યાં અમે રૂમ માટે જઈ રહ્યા છીએ. તમને ત્યાં રહેવાની, ખાવા પીવાની સગવડ તમને ફ્રીમાં મળી જાય છે. તો આ છે બગદાણાનું બાપા સીતારામ મંદિરનું ધર્મશાળા. તો તમે અહીંયા તમે રોકાઈ શકો છો અને સામે જે છે એ ભોજનશાળા. તો ફ્રેન્ડ્સ, આ છે બગદાણા મંદિરની ભોજનશાળા. હોલ છે જ્યાં જમવાનું હોય છે. આ રીતે સિટિંગ અરેન્જમેન્ટ હોય છે બેસવા માટેની, લાઈન ટુ લાઈન. મમ્મી બોલાવજો. તો અમે પ્રસાદી લઈને અહીંયા બગદાણાની બજારમાં ફરવા નીકળ્યા છીએ વસ્તુની ખરીદી કરવા માટે. તો અમે બગદાણાની બજારમાં ખરીદી કરીને પછી આવી ગયા છીએ અમે ધર્મશાળામાં. તો હું તમને બતાવીશ કે અહીંયાનો ધર્મશાળાનો રૂમ કેવો છે. અને બહાર પણ સૂવાની વ્યવસ્થા છે. જો કોઈને રૂમમાં ના સૂવું હોય તો આવી રીતનું બહાર પણ તમે સૂઈ શકો છો. અને નાના બાળકો માટે ઘોડિયાની પણ વ્યવસ્થા છે. તો આ છે બાપા સીતારામ મંદિરનો ધર્મશાળાનો રૂમ. તમે જોઈ શકો છો કેટલો ક્લીન છે અને સગવડ પણ ખૂબ સારી છે. તમને અહીંયા આવી રીતનું ગાદલા, ઓશિંકા વગેરે મળી જાય છે. એક વોર્ડરોબ અને કપડાં કે વસ્તુ સામાન મૂકવા માટે આ ટાઈપના ગાદલા
ઓશિકા ગોદડા આ ટાઈપના ગાડલા ઓશિકા અને ગોદવા માટે આ મળે છે. બંને સાઈડ વોશ બેસિન મળે છે. બસ ધીમે ધીમે ભરતો. અહીં તમને વોશરૂમ પણ ક્લીન મળશે અને તમને ઠંડુ અને ગરમ બંને પાણીની સુવિધા પણ તમને મળશે અને બંને સાઈડ વોશરૂમ છે. અત્યારે મંદિરમાં રૂમ તો રાખી લીધેલો છે. અમે અત્યારે આવી રીતે બેઠા છે. હું મસ્ત એવો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. સોનલ થાકી ગઈ છે તો ઊંઘી ગઈ છે. અમે રેડી થઈ ગયા છીએ. હવે અમે જઈએ છીએ ઊંચા અમે જઈએ છીએ હવે ટાટા. અમે તૈયારથી નીકળી ગયા છીએ. હવે અમે અહીંયાથી જશું ઊંચા કોટડા. કેટલા 6 વાગ્યા છે. કલાકનો રસ્તો છે ને 7 વાગ્યા સુધી પહોંચી જશે. ધ્રુવ લે. તો ફ્રેન્ડ્સ, હવે અમે બગદાણાથી નીકળી ગયા છીએ ઊંચા કોટડા જવા માટે અને ઊંચા કોટડાનો વ્લોગ મેં મારા ચેનલમાં મૂકેલો છે, તો તમે એ જોવાનું ભૂલતા નહીં.